ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ એક પીવાયક્યુ છે કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો અને બહુ જ ઈઝી છે। હવે કઈ રીતના કરવું એ જોવાનું છે। બે રીતે છે, બે રીતે કરવાના છે, એક કાયદેસર અને એક આપણી રીતે શોર્ટકટ। ઓકે, હવે એની અંદર જોઈએ તો રકમની અંદર એવું છે કે એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વેચે છે। કોઈ એક વ્યક્તિ છે એની પાસે કેટલા રૂપિયા છે તો કે 6 લાખ રૂપિયા છે। કુલ આપણી પાસે કેટલા રૂપિયા છે 6 લાખ। હવે એની અંદરથી 4 સંતાનોને વેચે છે એટલે 6 લાખના 4 ભાગ પડશે, પણ કઈ રીતના તો સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે। તો આપણે મેં આગળના લેક્ચરની અંદર કીધું હતું કઈ રીતના કરવાનું, જેટલું આપણે સમજાતું જાય ને એટલું લખી જવાનું, કરી જવાનું તો જ ભેગું થાય। એકવાર વાંચે પેપર પછી દાખલો ગણવાનું શરૂ કરે તો ભેગું થાય નહીં। ઓકે, ડાયરેક્ટ કરશું સૌથી મોટા દીકરાને। અહીંયા લખશું મોટા દીકરાને કેટલા મળે તો કે 1/6 ભાગ, 1/6 ભાગ આવી રીતના થશે। આનો આપણે થોડીક વાર પછી કરીએ। એના પછી ત્રીજા નંબરના દીકરાને, સૌથી મોટા દીકરાને એના પછી તો કે ત્રીજા નંબરના દીકરાને કેટલું મળે તો કે 1/4 ભાગ, 1/4 ભાગ ગુણ્યા 6 લાખ। ભાગ કે તમને એવું કે 6 લાખ રૂપિયા છે કે 7 લાખ રૂપિયા, કોઈ બી રકમ આપેલી છે અને એમાંથી એટલો ભાગ આને આપવાનો તો ગુણાકાર થાય। અહીંયા 1/4 ભાગ ગુણ્યા એટલા। ઓકે, એના પછી છે ત્રીજા નંબર આ ત્રીજા નહીં પણ બીજા નંબરના દીકરાને છે, અહીંયા બીજા નંબર। હવે આવે છે ત્રીજા નંબરના દીકરાને, તો અહીંયા આપણે લખશું ત્રીજા નંબરના દીકરાને કેટલું મળે છે તો કે 1/2 ભાગ ગુણ્યા 6 લાખ। ઓકે, અને ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે એ આપણે મેળવવાનું છે। આપણે અહીંયા 3 નું આપેલું છે, મોટાનું, બીજાનું, ત્રીજાનું, છેલ્લા નંબરને સૌથી નાના દીકરાને કેટલો ભાગ મળે છે એ કેટલા રૂપિયા મળે છે ને એ આપણે મેળવવાનું છે। બે રીતે દાખલો થાય, પહેલા આપણે લાંબી રીતે છે એનાથી કરવાની ટ્રાય કરીએ કઈ રીતના થાય છે। અહીંયા 1/6 ગુણ્યા 6 લાખ એટલે કેટલા થાય તો કે 1 લાખ થાય। તો અહીંયા આપણે લખશું 1 લાખ અને અહીંયા આપણે ઓપ્શન પણ આપેલા છે 1,50,000, 1,50,000 અને ઉપરમાંથી એક પણ નહીં। તો હવે સૌથી પહેલા બીજા નંબરને જોઈએ તો કેટલા મળે। હવે અહીંયા 6 લાખ ભાગ્યા 4 એટલે 1,50,000 મળશે, 15 4 60 એટલે 1,50,000। એના પછી 1/2 ભાગ અને 6 લાખ કેટલા થાય ભાઈ 2 3 6 3 લાખ મળે। તો આવી રીતના મોટા દીકરા, બીજા દીકરા અને ત્રીજા દીકરા ત્રણેયને આવી રીતના મળે છે। તો હવે આપણે ચોથા દીકરાને મેળવવું હોય તો આપણે ખબર પડી જાય કે આ ચારેયનો સરવાળો કરવાનો, 6 લાખમાંથી માઇનસ કરવાનું, આવું કંઈક થાય। હવે ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે શું મળે 3 લાખ 4 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 5 લાખ ને 50,000, 5 લાખ ને 50,000। 6 લાખમાંથી 5 લાખ 50,000 જાય તો છેલ્લા દીકરાને કેટલા મેળવે તો કે 50,000। આ આપણો રાઈટ આન્સર છે, ઓપ્શન સી 50,000 મેળવે। આવી રીતે આપણે દાખલો કરી શકીએ, પણ હવે આપણે આવું નથી કરવું અને બીજી રીતે કંઈ કરવું છે તો પણ થાય। તો આપણે ભાગ ઉપર હાલવાનું, કઈ રીતના ભાગ છે અહીંયા 1/4, 1/6 ને 1/2। હવે તમે આવી રીતના કરી શકો કે આખો ભાગ કેટલો હશે તો કે 1। હવે એમાંથી માઇનસ શું કરશું, આ બધા ભાગનો સરવાળો કરી એ આપણે એને અંદરથી માઇનસ કરી નાખશું એટલે આપણને એક ભાગ મળશે ને એ એક ભાગ કોનો હશે તો કે ચોથા દીકરાનો। ઓકે, કઈ રીતના કરશું તો અહીંયા આપણને કીધું છે કે 1/6 ભાગ, 1/4 ભાગ અને 1/2 ભાગ, આ બધાનો શું કરશું સરવાળો। હવે આ બધાનો આપણે લસા લઈએ તો એલસીએમ શું મળે 6 4 અને 2 છે એટલે 12 મળે। 6 2 12, 4 3 12 અને 2 6 12। અહીંયા આપણને લસા કેટલો મળશે તો કે લસા આપણને અહીંયા 12 મળશે। હવે લસા આપણને 12 મળે તો આપણે આને લસા છે 12 લઈએ તો શું થાય અહીંયા 6 2 12 એટલે 2/, ઓકે 12 નથી લખતા અને ડાયરેક્ટ કરીએ, અહીંયા 2 થશે, અહીંયા 4 3 12 અને 6 2 12 ના છેદમાં 12। ઓકે, 2 ને 3 ને 2 5 ને 6 11, 11 ના છેદમાં 12। આ આપણને મળ્યો 3 દીકરાઓનો ભાગ। 3 દીકરાનો ભાગ છે એ કંઈક આવો છે 11/12। હવે શું કરશું આપણે એકમાંથી આ આખો ભાગ છે એ માઇનસ કરશું, 11/12 શું મળે 12 × 12, 12 - 11 એટલે 1/12। આ આપણે એક ભાગ મળ્યો, કેટલો મળ્યો 1/12। આ કોનો ભાગ છે તો આ ચોથા દીકરાનો ભાગ છે 1/12। હવે આપણે શું કરશું, હવે આપણે લેશું અહીંયા જે 6 લાખ રૂપિયા હતા એ લેશું, એમાંથી એનો
ભાગ આપશું 1/12. ઓકે, 12 × 5 = 60 થાય, 12 × 5 ને પછીના 4 શૂન્ય 50,000. આવી રીતે દાખલાનો જવાબ છે એ આપણે મેળવી શકીએ. બંને રીતે થાય, તમને જે ઈઝી પડે એ રીતે તમે કરી શકો. આ કરી શકો, આની અંદર જો સ્પીડ હોય તો આવી રીતે પણ કરી શકો, આ દાખલો છે. અને બાકી તમે જે 6 લાખ ને બધાને ભાગ કરીને એ પણ કરી શકો, પણ એમાં થોડીક વાર લાગે. ઓકે, પ્રેક્ટિસ કરો એટલે જે તમને ઈઝી પડે એ તમે કરી શકો. આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે. સરળીકરણ એવો કદાચ તમે શબ્દ સાંભળ્યો હશે. સિમ્પ્લિફિકેશન કરવાનું છે. કઈ રીતના કરશું? સૌથી પહેલાં તો આવી રીતના રકમ આપેલી હોય એટલે ઘણાને એવું થાય કે આ કઈ રીતના દાખલો કરવામાં તો કેવડું બધું આપેલું છે. અહીંયા આવી રકમો જોઈ જઈએ ને તો એવું થાય કે કઈ રીતે થશે. કંઈ નથી કરવાનું, બહુ જ ઇઝી છે. સૌથી પહેલાં કાયદેસર હાલશું, પછી આપણે ટ્રીક ઉપર જશું. આપણો નિયમ શું કે ગુણાકાર ભાગ સબાનો ભાગાકાર ગુણાકાર સરવાળો ને બાદબાકી. પછી આપણે એક બીજા નિયમ ઉપર જશું, એટલે નિયમ તો નથી પણ શોર્ટકટ જેવું. સૌથી પહેલાં શું કરવાનું, તો ભાગાકાર તો છે ને ડાયરેક્ટ ગુણાકાર કરશું. પહેલા અંશમાં, આ યાદ રાખવાનું, પહેલા અંશમાં કરવાનું જે કાંઈ પણ કરવાનું, પછી છેદમાં. પહેલા બંનેનું અલગ અલગ કરશું અને પછી આપણે બંનેનું ભાગાકાર કરશું. અહીંયા આપણે લીટો તેમનું તો આપ્યો નહીં હોય, ભાગાકાર કરવાનું થશે છેલ્લે. શું કરશું? છેદ કે એવું કંઈ નથી ઉડતું, એવું આપણે કંઈ કરવાનું નથી. ડાયરેક્ટ અહીંયા નાની એવી રકમ આપેલી છે. અહીંયા શું થાય? 18 × 4 = 72. તો 4 + 72 - 6 - 8. 72 + 4 એટલે 76 થશે. 76 - 6 - 8. 76 માં 6 70, 70 માંથી 8 62 વધશે. ઓકે, અહીંયા 62 આવી ગયા. ઉપર આપણે શું મળી ગયું? 62. હવે જઈએ નીચે. નીચે શું કરવાનું? તો કે ગુણાકાર છે અને બાદબાકી છે. સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર. છેલ્લે જે જવાબ આવે એને આપણે માઇનસ કરી દઈશું. 123 × 6, 6 × 3 = 18, 6 × 2 = 12 ને 1 13 અને 6 × 1 = 6 ને 1 738 માઇનસ અહીંયા કેટલા? 145 × 5, 5 × 36, 5 × 4 = 20 ને 3 23, 5 × 1 = 5, 6 ને 7 730. 738 માઇનસ 730, 738 માઇનસ 730. 738 માંથી આપણે નોખું રાખીએ. 738 માંથી 730 જશે, જવાબ શું મળશે? 8. આ આપણે છેદમાં મળ્યો. છેદમાં જવાબ શું મળ્યો? એટલે 62 ના છેદમાં આપણે 8 મૂકીએ. અહીંયા 8 7 56, 56 ને 62 માંથી 56 એટલે 6 વધશે. અહીંયા 6 વધે તો અહીંયા મૂક્યો પોઈન્ટ, પછી અહીંયા 7 મીંડું શૂન્ય ઉતર્યું. 8 7 56. ઓકે, 8 7 56, 60 માંથી 56 એટલે ઓકે 4 વધશે અને 40, 8 5 40, 7.75. તો અહીંયા આપણે 62 ભાગ્યા 8 કેટલો મળે? 7.75. તો એ લાંબુ કરીએ, ન કરવું હોય તો 8 7 56 ડાયરેક્ટ ખબર પડી જાય. 8 6 48 ને 8 7 56 ભાગ હાલે એટલે 7.75 જ હોય. પછી આગળ એટલું બધું જોવા જવાય નહીં, પણ આ તો આપણે કાયદેસર હાલતા હતા. હવે ડાયરેક્ટ આવી રીતના તમે કરી શકો. પછી જો એવું નથી કરવું અને શોર્ટકટમાં હાલવું છે તો શું કરી શકાય? તો અહીંયા ડાયરેક્ટ 18 4 72, 72 + 4 તમે કરો એટલે કેટલા મળે? 76. હવે આની અંદર સૌથી પહેલા ગુણાકાર હાલવાનું, પછી ભાગાકાર હોય તો ભાગાકાર, પછી સરવાળો, પછી માઇનસ. આવી રીતના કરવાનું. અહીંયા પણ સેમ જ થાય. તમે જે રીતે કરો એ રીતે, તમારી પ્રેક્ટિસ હોય ને એટલે તમારી ટૂંકમાં સ્પીડમાં જ થાય. અહીંયા તમે 18 4 72 કરી નાખો. 72 + 4 એટલે 76 થાય. 76 માંથી તમે 6 માઇનસ કરો 70, 70 માંથી 8 જાય એટલે તમને હવે ખબર છે કેટલા વધે? 62. અહીંયા પણ સેમ 123 × 6 કરવાનું, 146 × 5 કરવાનું. જે જવાબ મળે તમને 8 જ મળવાનો. આવી રીતે પણ તમે કરી શકો, પણ આની અંદર ટ્રીક આવી રીતના આવશે. પહેલા ગુણાકાર કરો, પછી ભાગાકાર કરો, પછી સરવાળો કરો, પછી બાદબાકી કરો. ઓકે, આવી રીતે છે આપણે દાખલો છે કરી શકીએ. તમે સિમ્પલ, તમને છેદ જો ઉડતા હોય એટલે ઉડાડી શકાતા હોય તો ઉડાડવાના. પછી અહીંયા માઇનસ આપેલો, ઉપર સરવાળો આપેલો હોય કઈ રીતે, તો ગમે એમ છેદ ઉડાડવાના નથી. ઓકે, તો આવી રીતે છે દાખલો થાય છે. જવાબ આપણો 7.75 આવે છે. આવા અલગ અલગ દાખલા તમે પ્રેક્ટિસ કરી શકો. જો પ્રેક્ટિસ કરવા માટે દાખલા જોતા હોય તો પણ કોમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.